હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ડિસ્કસ કરી રહ્યા છે. એનો ફર્સ્ટ રિવિઝનનો વિડિયો આપણે ઓલરેડી જોઈ ગયા છે. આજે સ્ટાર્ટ કરીશું રિવિઝન વિડિયો 2. ઓકે, તો આજે પહેલું આપણે ડિસ્કસ કરવાના છે નન્સ્ટ ઇક્વેશન. નન્સ્ટ ઇક્વેશન. ઓકે, હવે નન્સ્ટ ઇક્વેશન શું છે? તો નન્સ્ટ ઇક્વેશન જે છે એ આપણને કન્સન્ટ્રેશન અને ઇલેક્ટ્રોપોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ વચ્ચેનો રિલેશનશિપ શો કરે છે, રાઈટ? તો નન્સ નામનો એક સાયન્ટિસ્ટ છે જેણે આપણને ઇક્વેશન આપ્યું છે જે શો કરે છે રિલેશનશિપ બિટવીન રિડક્શન પોટેન્શિયલ એન્ડ concentration of particular electrolyte. For example, આપણી પાસે કોઈ રિએક્શન છે, સપોઝ n પ્લસ એ n ઇલેક્ટ્રોન ગેઇન કરે છે અને મેટલ સોલિડિફાઈ થાય છે, એટલે મેટલ સોલિડ ફોર્મમાં આપણને છૂટી પડી જોવા મળે છે. જો આપણે આના માટે નન્સ ઇક્વેશન લખવું હોય તો નન્સ ઇક્વેશન આપણને ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટલી આપેલું છે. તો નન્સ ઇક્વેશન કેવી રીતે લખીશું? તો E cell is equal to E cell છે ઇલેક્ટ્રોપોટેન્શિયલ કે સેલ પોટેન્શિયલ એટ નોર્મલ કન્ડિશન is equal to E0 cell માઇનસ E0 cell જે છે એ છે સેલ પોટેન્શિયલ એટ STP સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોપોટેન્શિયલ માઇનસ RT upon NF ln M upon Mn પ્લસ. અહીં આ જે ઈ સેલ છે એ સેલ પોટેન્શિયલ છે, તો અહીં આપણે આ રીતે લખી શકીએ. E0 સેલ પર સેલ પોટેન્શિયલ છે, તો અહીં આપણે આ રીતે લખી શકીએ. તો આ રિએક્શનનો સેલ પોટેન્શિયલ E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT upon NF ln M upon Mn પ્લસ. R છે ગેસ કોન્સ્ટન્ટ, T છે ટેમ્પરેચર, N છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. તો અહીંયા કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એ N ની વેલ્યુ લેવાની. F ફેરાડે કોન્સ્ટન્ટ છે જેની વેલ્યુ આપણને બધાને ખબર છે 96,500 કુલમ. ln નેચરલ લોગ છે, આપણને ખબર છે નેચરલ લોગ જે હોય એનો બેઝ E હોય. M જે મેટલ જે છે અને Mn પ્લસ, તો આયનિક સોલ્યુશન. હવે આપણને ખબર છે કે સોલિડિફાઈડ મેટલ હોય એ આપણે ઓલવેઝ એની વેલ્યુ કોન્સ્ટન્ટ લઈએ છીએ, ફિક્સ લઈએ છીએ, 1 લઈએ છીએ. તો અહીં આપણે 1 લખીએ તો પણ ચાલે. ઓકે, તો આ થઈ ગયું જનરલ ઇક્વેશન. કોઈ પણ મેટલ આયન્સ હોય એના માટેનું આ જનરલ ઇક્વેશન થઈ ગયું. હવે આપણે જો ડેનિયલ સેલ જેમાં ઝિંક એનોડ છે અને કોપર કેથોડ છે એના માટેનું જો આપણે ઇક્વેશન ડિરાઈવ કરવું હોય તો હું તમને કેવી રીતે ડિરાઈવ કરું એ ખાલી શો કરું છું, ઓવરવ્યુ. ઓલરેડી આપણે ભણી જ ગયા છે એટલે ખાલી એનો ઓવરવ્યુ આપું છું, રાઈટ? તો આપણને ખબર છે કે એનોડ પર ઝિંક છે, કોપર પર કેથોડ છે. તો એનોડ પરનું ઇક્વેશન આપણે લખવું હોય ઝિંક માટેનું તો આપણે આ રીતે લખી શકીએ કે E Zn plus 2Zn is equal to E0 Zn plus 2Zn. because Zn 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એટલે આપણે Zn plus 2Zn લખીએ છીએ. તો નોર્મલ ઇલેક્ટ્રોપોટેન્શિયલ is equal to સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોપોટેન્શિયલ માઇનસ RT upon, અહીં આપણે n ની વેલ્યુ 2 લઈશું બીકોઝ ઇલેક્ટ્રોન કેટલા ટ્રાન્સફર થાય છે 2. ઝિંક 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે તો અહીં n ની વેલ્યુ લઈશું 2 ln 1 upon Zn plus 2. તો આ થઈ ગયું એનોડ પરનું ઇક્વેશન. સેમ વે કેથોડ પરનું ઇક્વેશન લખીએ તો કેથોડ પર શું હોય છે તો કોપર. તો કોપરનું ઇક્વેશન કેવી રીતે લખીશું? તો E Cu plus 2Cu is equal to E naught એ E0 Cu plus 2Cu minus RT upon 2F ln 1 upon Cu plus 2 નું concentration. તો આ થઈ ગયું ઇક્વેશન કેથોડ માટેનું. હવે આપણને ખબર જ છે કે જ્યારે આપણે સેલ પોટેન્શિયલ ડિટરમાઇન કરવો હોય E સેલ, તો E સેલ વેલ્યુ ડિટરમાઇન કરવા માટે આપણે ઓલવેઝ કેથોડ ની વેલ્યુ માઇનસ એનોડ ની વેલ્યુ કરીએ છીએ. કેથોડ માઇનસ એનોડ એવું લઈએ છીએ, રાઈટ? જ્યારે પણ આપણે સેલ પોટેન્શિયલ ડિટરમાઇન કરવો હોય તો ઓલવેઝ આપણે કેથોડ માઇનસ એનોડ કરીએ છીએ. તો આપણે સેમ રીતે
કેથોડ માઇનસ એનોડ કરીશું, RT/2F કોમન કાઢીશું અને જો સિમ્પ્લિફાય કરીએ તો ફાઇનલ આપણને જે ઇક્વેશન મળે છે ઓલરેડી આપણે ડિરાઈવ કરી ચૂક્યા છે એટલે ખાલી તમને ઓવરવ્યુ આપ્યું છું. તો ફાઇનલ આપણને જે ઇક્વેશન મળે છે એ આપણને આ ટાઈપનું મળે છે E cell is equal to E0 cell minus RT/2F ln Zn+2 નું concentration upon Cu+2 નું concentration. તો આવું આપણને ફાઇનલ ઇક્વેશન મળશે. અહીંયા 2 એટલા માટે ડિફાઇન કરી દીધો છે બીકોઝ આપણને ખબર છે કે DNA સેલમાં ઝિંક 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને કોપર 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે છે. તો આપણને n ની વેલ્યુ ખબર છે એટલે 2 ડિફાઇન કર્યો છે. જો જનરલ ઇક્વેશન લખવું હોય તો અહીંયા 2 ના બદલે આપણે n લખીશું, રાઈટ. હવે જો આપણે r ની વેલ્યુ મૂકીએ, ટેમ્પરેચર ની વેલ્યુ મૂકીએ, ફેરાડે કોન્સ્ટન્ટ ની વેલ્યુ મૂકીએ, ln ને log માં કન્વર્ટ કરીએ અને આપણને બધાને ખબર છે કે ln ને એટલે કે નેચરલ log ને સિમ્પલ log માં કન્વર્ટ કરવું હોય તો આપણે 2.303 મલ્ટીપ્લાય કરવા પડે. તો ફાઇનલ ફોર્મ્યુલા આપણને મળે છે E cell is equal to E0 cell minus 0.059 upon n. અહીંયા 2 પણ લખી શકાય. આપણે n એટલા માટે લખીએ છીએ બીકોઝ આપણે જનરલ ઇક્વેશન ના ફોર્મ બતાવવા માંગે છે log Zn+2 નું concentration upon Cu+2. ઓકે, તો આ મળે આપણને ઇક્વેશન બધી વેલ્યુ મૂક્યા પછી. અહીંયા +2 r ની વેલ્યુ મૂકીએ, ગેસ કોન્સ્ટન્ટ ની વેલ્યુ મૂકીએ, ટેમ્પરેચર ની વેલ્યુ મૂકીએ, ફેરાડે કોન્સ્ટન્ટ ની વેલ્યુ મૂકીએ, ln ને log માં કન્વર્ટ કરીએ તો બધી વેલ્યુ મૂક્યા પછી સિમ્પ્લિફાય કરીએ તો આપણને ફોર્મ્યુલા મળશે E cell is equal to E0 cell minus 0.059 upon n log Zn+2 upon Cu+2. E cell છે નોર્મલ સેલ પોટેન્શિયલ, કોઈ પણ કન્ડિશન પર સેલ પોટેન્શિયલ ડિટરમાઇન કરી રહેલો હોય. E0 સેલ છે કે E0 સેલ છે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ minus 0.059 upon n log એનોડ પર જે ઇલેક્ટ્રોલાઇટ હોય એનું કન્સન્ટ્રેશન upon કેથોડ પર જે ઇલેક્ટ્રોલાઇટ હોય એનું કન્સન્ટ્રેશન. તો આ થઈ ગઈ ફોર્મ્યુલા, આ થઈ ગયું ઇક્વેશન, નન્સ્ટ ઇક્વેશન. ઓકે, તો નન્સ્ટ ઇક્વેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. એના પરથી એક ન્યુમેરિકલ આવવાની પોસિબિલિટી ખૂબ જ વધારે છે. તો નન્સ્ટ ઇક્વેશન પ્લીઝ એના જે ન્યુમેરિકલ્સ આપણે સોલ્વ કરેલા છે એ ફરીથી એકવાર જોઈ લેજો, કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. ઓકે, નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ આપણે. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ની વાત કરીશું આપણે. તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ in nonce equation. Okay, તો જે ડેનિયલ સેલ છે એમાં ઓવરઓલ રિએક્શન કયું થઈ રહ્યું છે? તો ઓવરઓલ રિએક્શનમાં ઝિંક જે છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, કોપર જે છે એ ઇલેક્ટ્રોન ગેઇન કરે છે. તો ઝિંક 2 ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા પછી બનાવે છે Zn+2. કોપર 2 ઇલેક્ટ્રોન ગેઇન કર્યા પછી સોલિડ ફોર્મમાં આપણને જોવા મળશે એટલે CuS લખીએ છીએ આપણે. ઓકે, હવે ઓવરઓલ રિએક્શનમાં શું થઈ રહ્યું છે સમજીએ. તો ધીમે ધીમે ઝિંક ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, Zn+2 બનાવે છે. ધીમે ધીમે Cu+2 ઇલેક્ટ્રોન ગેઇન કરે છે અને કોપર આપણને સોલિડિફાઈડ ફોર્મમાં જોવા મળે છે. એટલે મતલબ કે Zn+2 નું કન્સન્ટ્રેશન વધતું જાય છે અને Cu+ નું કન્સન્ટ્રેશન ઘટતું જાય છે, રાઈટ. Zn+2 ઇન્ક્રીઝ થાય છે અને Cu+2 ડિક્રીઝ થાય છે. એક ટાઈમ એવો આવશે કે Zn+2 અને Cu+ નું કન્સન્ટ્રેશન બંને સાઈડ, એનોડ અને કેથોડ સાઈડ બંને સાઈડ ઇક્વલ થઈ જાય છે અને એ ટાઈમે જે ઇલેક્ટ્રોનનો ફ્લો છે એ સ્ટોપ થઈ જાય છે. એટલે કે જે વોલ્ટમીટર છે એ વોલ્ટમીટરનું રીડિંગ બતાવે છે 0. એટલે એ ટાઈમે E સેલ ની વેલ્યુ બની જાય છે 0. તો E સેલ ની વેલ્યુ બની જાય છે 0 એ ટાઈમે જ્યારે ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય છે ત્યારે. તો આપણે જે નન્સ ઇક્વેશન ભણ્યા હતા, નન્સ ઇક્વેશન હતું E cell is equal to E0 cell minus RT/NF ln Zn+2 upon Cu+2. આ ફોર્મ્યુલા નન્સ ઇક્વેશન હમણાં જ ભણી ચૂક્યા છે. એમાં E cell ની વેલ્યુ શું થઈ ગઈ 0. તો અહીંયા 0 લખીએ. તો 0 is equal to E0 cell minus RT/NF ln Zn+2 નું concentration upon Cu+2 નું concentration. ઓકે, હવે આપણને ખબર છે કે જ્યારે ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય ત્યારે
જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એ આપણે આ રીતે લખી શકીએ Zn+2 upon Cu+2 બંનેનો જે રેશિયો છે તો એટ ઇક્વિલિબ્રિયમ બંનેનો રેશિયો બની જશે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. કેવી રીતે બને છે એ ઓલરેડી આપણને ખબર છે. પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન પર રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન, તો પ્રોડક્ટ છે Zn+2 upon Cu+2 તો બની જાય ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. ઓકે, તો મેં એ વેલ્યુ મૂકીએ અને E0 સેલ ની સબ્જેક્ટ બને તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ આ આખી વેલ્યુ આ બાજુ લઈ જઈએ તો RT upon NF ln અહીંયા શું બની છે Kc. તો અહીંયા આપણે મળી ગયો ln Kc ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. ઓકે, હવે આપણે આ વેલ્યુને 0.0592 ના ફોર્મમાં લખવું હોય તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ R ની વેલ્યુ મૂકે, T ની વેલ્યુ મૂકે, ફેરાડે કોન્સ્ટન્ટ ની વેલ્યુ મૂકે અને ln ની લોગમાં કન્વર્ટ કરીએ તો 0.059 upon n log Kc. તો આપણને આ મળી ગઈ ફોર્મ્યુલા. તો આપણે જો E0 સેલ ની વેલ્યુ આપી હોય અને Kc ફાઇન્ડ આઉટ કરવાનો હોય એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો આપણે આ ફોર્મ્યુલાથી યુઝ કરી શકીએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ અને આ જ કેસમાં જોઈ લઈએ ચલો કે આ ફોર્મ્યુલા પરથી આપણે કેવી રીતે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો જો આપણી પાસે આ ફોર્મ્યુલા છે. હવે આપણને ખબર છે કે ડેનિયલ સેલ માટે જે છે E0 સેલની વેલ્યુ 1.1 છે. તો અહીં E0 સેલની વેલ્યુ મૂકીએ 1.1 ઇઝ ઇક્વલ ટુ 0.059. ડેનિયલ સેલ છે એટલે Zn 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, કોપર 2 ઇલેક્ટ્રોન ગેઇન કરશે, તો એ લખી શકીએ 2 log Kc. log Kc ને સબ્જેક્ટ બનાવીએ તો log Kc ઇઝ ઇક્વલ ટુ 1.1 into 2 upon 0.059, રાઈટ. અને જો સિમ્પ્લિફાય કરીશું તો પર્ટિક્યુલર એક વેલ્યુ આવશે. સિમ્પ્લિફાય કર્યા પછી જે વેલ્યુ આવે છે આપણે જોઈએ છે Kc ની વેલ્યુ તો એન્ટીલોગ લઈ લઈશું તો એનું એન્ટીલોગ લેવાથી આપણને ફાઇનલી Kc ની વેલ્યુ મળશે. લગભગ Kc ની વેલ્યુ એન્ટીલોગ એટલે આ જે log Kc છે એમાંથી આપણે Kc જોઈએ છે એટલે logમાંથી જો log Kc માંથી Kc જોતો હોય તો એન્ટીલોગ લેવો પડે તો આપણને એન્ટીલોગ લેવાથી Kc ની વેલ્યુ મળશે. તો બધા જ ન્યુમેરિકલમાં કરવાનું છે. E0 સેલની વેલ્યુ આપી હોય તો E0 સેલની વેલ્યુ મૂકવાની, જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય એટલા ઇલેક્ટ્રોન મૂકવાના, log Kc ને સબ્જેક્ટ બનાવવાનો, એક પર્ટિક્યુલર વેલ્યુ મળશે. log Kc માંથી Kc ની વેલ્યુ શોધવા માટે એન્ટીલોગ લેવાનો અને એન્ટીલોગ કેવી રીતે લેવાનો છે એ ઓલરેડી આપણને ખબર છે, આપણે જોઈ ગયા પણ છે. ઓકે, તો આ થઈ ગઈ વાત ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ટોપિકની. તો નેક્સ્ટ ટોપિક છે આપણો ગિબ્સ ફ્રી એનર્જી ચેન્જ. એન્ડ E0. તો આપણને ખબર છે કે જે ડેનિયલ સેલ કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે ફ્રોમ એનોડ ટુ કેથોડ. અને જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતો હોય તો વર્ક ઇઝ ડન, વર્ક થયું હોય, રાઈટ. તો ડેલ્ટા જી આપણે કેવી રીતે ડિફાઇન કરીએ છીએ? વોટ ઇઝ ફ્રી એનર્જી ચેન્જ? ફ્રી એનર્જી ઇઝ એનર્જી ધેટ ઇઝ કેપેબલ ઓફ ડુઇંગ વર્ક. તો આપણે જે વર્ક થઈ રહ્યું છે એને આપણે ફ્રી એનર્જીના ફોર્મમાં ઇન્ડિકેટ કરી શકીએ અને ડેલ્ટા જી ના ફોર્મમાં ઇન્ડિકેટ કરીએ. તો ડેલ્ટા જી એટલે કે જે વર્ક થયું છે એ વર્ક આપણે જો ઇન્ડિકેટ કરવું હોય તો વર્ક ઇન્ડિકેટ કરવાની જે ફોર્મ્યુલા છે કે ટોટલ ચાર્જ ઇન્ટુ સેલ પોટેન્શિયલ. તો ટોટલ ચાર્જ કેટલો હોય તો ટોટલ ચાર્જ કેટલો હોય ડિપેન્ડ કરે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એટલે n ઇન્ટુ f. આ થઈ ગયો ચાર્જ ઇન્ટુ સેલ પોટેન્શિયલ. સેલ પોટેન્શિયલ એટલે E સેલ. તો આનાથી ઇન્ડિકેટ કરે વર્ક ડન, રાઈટ. n છે નંબર ઓફ ઇલેક્ટ્રોન જે ટ્રાન્સફર થાય છે, f છે ફેરાડે કોન્સ્ટન્ટ, E સેલ છે સેલ પોટેન્શિયલ. હવે જો આપણે સ્ટાન્ડર્ડ કન્ડિશન્સ પ્રોવાઈડ કરીએ, ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ લઈ લઈએ, કન્સન્ટ્રેશન સ્ટાન્ડર્ડ લઈએ. સ્ટાન્ડર્ડ કન્ડિશન શું છે આપણને બધાને ખબર છે. તો એ કેસમાં આપણે લખી શકીએ કે ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. એટલે કે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ ગિબ્સ ફ્રી એનર્જી ચેન્જ. હવે આપણને ખબર છે કે જો કોઈ પણ રિએક્શન સ્પોન્ટેનિયસ હોય, અહીંયા માઇનસ લખીશું કારણ કે કોઈ પણ રિએક્શન સ્પોન્ટેનિયસ હોવા માટે ડેલ્ટા જી ની વેલ્યુ માઇનસ હોવી જોઈએ, રાઈટ. તો અહીંયા માઇનસ લખવું જરૂરી છે. તો કોઈ પણ રિએક્શન સ્પોન્ટેનિયસ હોય તો સ્પોન્ટેનિયસ હોવા માટે ડેલ્ટા જી કેવું હોવું જોઈએ? નેગેટિવ હોવું જોઈએ.
તો ડેલ્ટા જી નેગેટિવ ક્યારે બને? હવે આપણને ખબર છે જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એમાં ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ જાય છે તો એની જાતે થાય છે, ધેટ ઇઝ રિએક્શન સ્પોન્ટેનિયસ છે. તો રિએક્શન સ્પોન્ટેનિયસ હોય તો ડેલ્ટા જી આપણને કેવો મળવો જોઈએ? નેગેટિવ મળવો જોઈએ. તો આ કેસમાં ડેલ્ટા જી નેગેટિવ ક્યારે મળે? તો જો E0 સેલ ની વેલ્યુ પોઝિટિવ લઈએ તો પ્લસ માઇનસ માઇનસ તો ડેલ્ટા જી નેગેટિવ મળે. મતલબ કે આપણી જે E0 સેલ ની વેલ્યુ જે છે એ પોઝિટિવ હશે તો ડેલ્ટા જી મળશે નેગેટિવ. ડેલ્ટા જી નેગેટિવ મળશે તો જ રિએક્શન બનશે સ્પોન્ટેનિયસ, રાઈટ? તો E0 સેલ ની વેલ્યુ પોઝિટિવ હોવી જોઈએ. સપોઝ E0 સેલ ની વેલ્યુ નેગેટિવ છે તો માઇનસ માઇનસ પ્લસ તો ડેલ્ટા જી પ્લસ થઈ ગયો. ડેલ્ટા જી પ્લસ હોય તો રિએક્શન કેવું હોય? નોન સ્પોન્ટેનિયસ. તો મતલબ કે એ કેસમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા ના હોવા જોઈએ. તો એ કેસમાં તો આપણે બહારથી એનર્જી આપવી પડે. પણ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં, ડેનિયલ સેલમાં ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ એની જાતે ટ્રાન્સફર થાય છે અને એની જાતે ટ્રાન્સફર થતા હોય તો ડેલ્ટા જી નેગેટિવ હોવો જોઈએ, રાઈટ? એટલા માટે આપણે ડેલ્ટા જી નેગેટિવ બનાવવા માટે અહીંયા E0 સેલ કેવો હોવો જોઈએ? પોઝિટિવ હોવો જોઈએ અને રિએક્શન બનશે સ્પોન્ટેનિયસ. તો કેટલું વર્ક થયું એ આપણે આ ફોર્મ્યુલાથી ઇન્ડિકેટ કરી શકીએ છીએ, મેક્સિમમ વર્ક ડન, રાઈટ? તો આ થઈ ગયું ગિબ્સ ફ્રી એનર્જી એન્ડ E0 સેલ. અને પછી જે ન્યુમેરિકલ પૂછાય છે એમાં આ ફોર્મ્યુલા યુઝ કરવાની. સપોઝ ડેનિયલ સેલ વાળો ન્યુમેરિકલ પૂછ્યો અને એમાં આપણે E0 સેલની વેલ્યુ આપી 1.1 વોલ્ટ અને આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કહ્યું છે ડેલ્ટા G0. તો આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીશું. તો કેવી રીતે વેલ્યુ મૂકીએ? તો ડેનિયલ સેલ છે તો ડેનિયલ સેલ છે એટલે એની વેલ્યુ કેટલી હોય? 2 હોય. ફેરાડે કોન્સ્ટન્ટની વેલ્યુ મૂકીશું 96,500. E0 સેલની વેલ્યુ આપી હોય 1.1. સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવી જાય. તો જો કોઈ પણ રિએક્શન આપ્યું હોય અને આપણે ડેલ્ટા G0 ફાઇન્ડ આઉટ કરવાનું કહ્યું હોય તો n શોધવાના. n એટલે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એ જોવાનું. ફેરાડે કોન્સ્ટન્ટની વેલ્યુ તો ફિક્સ હોય અને આપણને E0 સેલની વેલ્યુ આપી હોય મૂકી દઈએ તો આન્સર મળી જાય. ઘણી વાર E0 સેલની વેલ્યુ ડાયરેક્ટ ના આપી હોય. એ કેસમાં આપણને એનોડની રિડક્શન પોટેન્શિયલ આપી હોય, કેથોડની રિડક્શન પોટેન્શિયલ આપી હોય તો આપણે કેથોડ માઇનસ એનોડ કરવાનું, E0 સેલ ફાઇન્ડ આઉટ કરવાનો અને પછી E0 સેલની વેલ્યુ અહીંયા મૂકવાની. તો E0 સેલની વેલ્યુ મૂકી દેવાની, સિમ્પલ મલ્ટીપ્લાય કરવાનું છે. મલ્ટીપ્લાય કરીશું તો આપણને આપણો આન્સર મળી જશે ડેલ્ટા G નોટ નો. ઓકે, તો આજે આપણે 3 ફોર્મ્યુલા ભણ્યા. એક નન્સ ઇક્વેશન ભણ્યા, એક ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ વાળું ભણ્યા અને એક ભણ્યા ગિબ્સ ફ્રી એનર્જી ચેન્જ. આ 3 ફોર્મ્યુલા ન્યુમેરિકલ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો એ ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ કરજો. આપણે ઓલરેડી ઇન્ટેક્સ અને એક્સરસાઇઝના ન્યુમેરિકલ જોઈ ગયા છે. સ્ટીલ હજુ કોઈને ડાઉટ હોય તો મને ઇન્ફોર્મ કરજો, આપણે વધારે પ્રેક્ટિસ કરીશું. ઓકે.